લીંબાદ પોલીસે વેપારી આલોક અગ્રવાલની ચકચારીત હત્યાના મામલે મુખ્ય આરોપીની કરી ધરપકડ। સુરતના ડુંબાલ વિસ્તારમાં કાપડ વેપારી આલોક અગ્રવાલની ચકચારીત હત્યાના મામલે લીંબાયત પોલીસને મોટી સફળતા મળી હતી। પોલીસે હત્યાના મુખ્ય આરોપી અબરાર લસ્સીને નવસારી ચીખલી હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો। આ અબરાર લસ્સી દ્વારા કાપડ વેપારી આલોક અગ્રવાલની સરેઆમ હત્યા કરવામાં આવી હતી। આ હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ અપરાધમાં કુલ 3 હત્યારાઓ સામેલ છે। આ ઘટના બાદ અગ્રવાલ સમાજ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સમગ્ર ઘટનાનું પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન। પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી અને મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી હતી। પોલીસે આરોપી અબરાર લસ્સીને ઝડપી પાડ્યા બાદ તેને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ કાર્યવાહીથી પોલીસને હત્યા કેવી રીતે થઈ અને કયા કારણોસર થઈ તે અંગે વધુ સ્પષ્ટતા મળશે। મુખ્ય આરોપીને ઝડપી પાડતા સમાજમાં ન્યાય મળવાની આશા જાગી। આ ઘટના બાદ સમગ્ર સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડતા સમાજમાં ન્યાય મળવાની આશા જાગી હતી તથા અન્ય આરોપીઓને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે। मुख्य आरोपी है अबरार लस्सी है तेनी धरपकड़ कर ली है અને भाई सत्यम भाई ऐसा नहीं चलेगा, हम विरोध करेगा।